યાર રેખલી આજ છે ને તું આવી ને અમને હંગવા હાથ પાડવા એટલે સુમલીને તો હું ભૂલી જ જાય નકર રોજ મારા હારે સુમલી આવે બહાર જવા હું સુમલી બે હારે આવી ઓહો હો હો સુમલી જે દુની આવી તે દુની તો સુમલીની બેનપણી છો અને કર તો બેનપણી મારી હતી રોજ મારા હારે હંગવા આવતી હતી અને અત્યારે તો સુમલીના રવાડે સડી હો તો મારા હારે તું હંગવાય આવતી નથી રેખલી એ સુમલી હારે મારે બેનપણી દેવી સુમલી પાઈતી થઈ જઈ છે અને તું તો ક્યારેક આય અને તને તારે હાઉન બીક લાગે ને એટલે તું આવતી નથી એ તું તો બેનપણી હો કે શું હો એ તું તો માથે રહીને મને દગો દે એવી છો હવે હાલ છેની મેની આમ છીનો તને દગો દીધો હશે આ કિરુડીને મારે વાત કરવી હતી ને એટલે તો એને હંગવા લઈને આવી પણ કિરુડી મારું માન છે એને બેનપણી તો મારી એકની જ રાખવી છે સુમલીની તો બેનપણી જ નથી થવા દેવી जीता था जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था રાજવીર આય આલા એ તમે શું નકરા ગીત ગાયા રાખો હો ને છોકરાને હાથ પાડ્યા રાખો છો એ તમાર પાણી પીવું છે હું તમાર હાટુ પાણી ભરીને આવી છું હેલો કેરના તરસા ખાટલે બેઠા છે બોલો અને તમારે આજ કામે ન જવાનું એ આજ રજા છે હે તમારે રજા છે હા એટલે પણ તમને કઈ વાંધો છે કોમ રજા રાખી છે તમે એ બેરી એ મને માથું બહુ દુખે ને એટલે આજ કામે ન ગયો લે હાલ હે માતાજી શું કીધું તમને માથું દુખે હે મારા ભગવાન તમને માથું દુખતું હોય તો મને પહેલા કેવું તું ને લાવો કાયકા તમારું માથું હું કસરી દઉં મારો તો જીવ અધર થઈ ગયો હે એ બેરી એ ઈમાં એટલી બધી ઉતાવળ ન કરવાનો હોય માથું જ ખાલી દુખે હે એ ભગવાન એ કેસે માથું દુખે હે એ તમને માથું દુખતું હોય ને તો મને આખું માથું દુખવા માંડે છે એ માથું દુખતું હોય તો મને પહેલા કહેવાય ને હે બે તારી સાસ સોપડી દઉં એ ના તો ઓલું તેલ આવે ઠંડુ ઈ સોપડી દઉં મસાજ કરી દઉં માથું ઉતરી જાય ખાલી માથું દુખે ને બીજું કાંઈ ન થાતું ને એ મારા ભગવાન તમારે કામે જવાની જરૂર નથી એ તમારા ભાગની હું કામે વઈ જઈશ તમે હું કામે ન જાતા આ તમને કાક થઈ ગયું ને તો મારો જીવ વિયો જાય છે એ બેરા હું તમને શું કહું એ આયલો હે ને તમે આયલો આ 200 રૂપિયા આયલો અને તમે ગામમાં જાવ અને આમ જો અસલ મજાના ટાટા આઈસ્ક્રીમ ખાઈને આવજો એટલે તમને માથું ઉતરી જાય છે અને તાવય નહીં આવે નકામાં તમે માંદા પડશો તો મારું શું થશે એ રાજવીર એ તારે જાવ છે તારા બાપા એને ગામમાં એ ના એને તમે લઈ જશો તો તમારું માથું દુખાઈ દીશે એ જાવ તમે અને અસલ મજાનો મોંઘા માયલો આઈસ્ક્રીમ હોય ને ઈ ખાઈને આવજો પાછા અને એમણમ ન આવતા પૈસા પાછા ગીસામાં લઈને નકર લોભ કરશે અને ખાવાનું તો ખાશે નહીં એ બેરી એ તું મને કેટલો પ્રેમ કરેસ હું જ ગાંડો હોઉં ગાંડો છો એનો મતલબ શું હું કઈ સમજી નહીં એ હું વિચારમાં પડી જઈ એ કાઈ નહીં એ બેરા તમે બધું જવા દો તમે મને એક વાત ઈ કયો કે તમે મને કેટલો પ્રેમ કરો છો એ તું મને પ્રેમ કરે ને એટલો 3 ગણો વધુ હું પ્રેમ કરું છું ઓહો હું તો તમને ઢગલા પ્રેમ કરું છું અને ઈ તો સારું કહેવાય ને કે તમે મને ઢગલા પ્રેમ કરો છો અને ઈ બધું જાજો તમે મને વસન આપો કે મારા સિવાય કોઈ છોડી હામું તમે આડી નજરે નહીં કરો એક હાથે નહીં બે હાથે લે એ બેરા હવે તો મને ગરા લગી વિશ્વા આવી ગયો કે હવે આખા ગામમાં તમે રખડો તોય ઉપાડી નથી મારે એ હારું હાલું આઈસ્ક્રીમ ખાતો માથું દુખે છે એ વાંધો નહીં એ તમે મૂંઘા માયલો આઈસ્ક્રીમ હોય ને ઈ ખાજો અને જાવ તમ તારે અને કાંઈ તને તકલીફ પડે ને એ તો મને તરત જ ફોન કરજો હું તરત જ ત્યાં આવીશ એ હા એ વાંધો ને માથું બાથું તો ઉતરી જાય તમને માંડ કારખાને એક દી રજા હોય એમાં હું ટેન્શન કેટલું લેવરાવી દઉં હાય મને હવે ચિંતા જઈ અમારો રાજવીર ક્યાં વયો ગયો આઈસ્ક્રીમ ખાવા કાઢ્યા હે રેડા આઈસ્ક્રીમ ખાઈને પાછા આવશે એની મજાનું અહીંયા આપણે તો બેહું છે મારી કારી તલવના પારે વાટ જોઈને બેઠી છે એ ક્યારે મારો મગનો આવે અને ધોરીને તો બેવકૂફ બનાવી દીધી યાર તો ગમે થઈ જાય મારે માર મગનને મળવા જાવું છે એની ભલે ને બાડી હોય તો એની બાડી મને કાંઈ બીક ન લાગતી એની બાડી તો હમણાંથી ને જ આવી મગનો મારો પેલાથી ને જ માર પ્રેમ હે એને હું થોડી નીમ કાંઈ મેં લીધો
એ બાયડી લે મારી એના ઉપર રાજા કરવા માંડી સગનો મારો આપણે એને મારો ના એ તારે તો બૈડું છે તો તું મને ભૂલી તો નહીં જાને એ કારી એ કેવી વાત કરે તું એ 8 વર્ષથી લફરું છે માર બેન ખબર પડવા દીધી એ બધી તો તારી સાચી વાત મગના પણ મને તો હવે બહુ બીક લાગે કોક ને કોક દી ખબર પડી જશે તો અરે મારી જાન આ 8 વર્ષથી કોઈને ખબર નથી પડી તે શું હવે કોઈને ખબર પડવા દઉં એવું લાગે છે તને એ મગના એ બધી તો વાત તારી સાચી એ આપણે 8 વર્ષથી લફડું છે તોય કોઈને ખબર નથી પડી પણ આ હવે ખબર પડી જશે તો તારી વહુને એ કારી એ મારી વહુને નો ખબર પડવા દઉં તમ તાર હું બેઠો નથી એ હા ઓ મગના અલી કિરુડી આમ તો જો એ આપણે કેવામાં હંગવા આવવું પડે છે આ તળાવના કાંઠે ઠેઠ આવવું પડે છે મને તો કંટાળો આવે પણ રેખલી એ બાક કરતી તો ઘીરે બાથરૂમ બનાવી લેતી હો એ ઘીરે બાથરૂમ બનાવવાનું મેં મારા ઘરવાળાને મારા હાઉને બેને કીધું તમારે હાઉ શું કે એ હંગવું આયા અને ખાવું આયા એ આયા હું જીવું ત્યાં લગી બાથરૂમ બનાવવા ન દઉં એ તો પછી હેલીને આવવું જ પડે તો હું બોલ જ કરે અરે બાપરે એ કિરુડી અરે કિરુડી આમ તો જો આ ઓલો મગનો અને ઓલી કાળી નથી યો હા રેખલી આ ઈદ છે મગનો ને કાયડી આમ તો જો આ તલાવના કાંઠે કેવા બે પ્રેમ લીલા કરે છે અરે મગનો તો ઠીક પણ આ કાળીની શરમ નહીં થતી હોય આ ઓલી એની વહુને ખબર પડે તો એને બિચારીને કેટલું દુઃખ લાગે બાપ રે એ મગનાને તો રેખલી એક છોકરો છે એ કિરુડી હાલ કાંઈક આપણે સુમલીને કહી એને વહુને કહી દે ધોર એ વીરવી આઈને પાછા વિયા જાય છે એ હાડવાલ મગના એ હવે હું જાઉં નકર મારા બાને અને મારા બાપાને ખબર પડી જશે ને તો મારા ભીંગડા ઉખાડ નાખશે એ કારી એ કાલ હું આયા જ વાટ જોઈશ તારી એ તારું મોઢું જોઈ આવીને મને ઘડીએ ન હાલે એ કાંઈ વાંધો નહીં મગના એ આપણે 10 વાગ્યા પાછા કાલ મળવા આવશું એ હાડવાલ જાવ એ મગના એ બાય બાય હા મારી બેનપણી હે તારા બાપા તને પ્રેમ કરે એ તારા બાપાની તો તું વાત મૂક એ મને તો મારા બાપા કરતા મારો ઘરવાળો જાજો પ્રેમ કરે છે એ હા મુઈ માર તો માવતરી આમ સુખ નતું એવું હા હરિયામાં સુખ છે એ હા એ તારા જેવું નહીં મારે તો મને રાણીની જેમ રાખે મારો ઘરવાળો એ હા હારું તે મેં ઘરના કામ કરવા એલી એ મુઈ દઈલી એ તું કેદુની દેખાણી નથી આયા તો આય એ પણ એ હું તને સાથીને દેખાવ એ તને ખબર નથી એ હું કામે જાઉં છું હવે ઓય તું કામે વઈ જાસ હું એટલે નહીં દેખાતી હોય અને આમ છે પાણી ભરવા જાસ એ હા એ આજ રજા હતી ને તે આજ પાણી ભરવા નીકળી નકર તો હું ને માર ઘરવાળો બે કાયમ કામે વિયા જઈ ઈ હારું ઓ દયા તને તારો ઘરવાળો ઓલો બાબલો કેટલો હાંસવે કેટલો પ્રેમ કરે પણ મારા ઘરવાળા જેવું ન થાય હો મારો ઘરવાળો તો આખા ગામ કરતા અલગ છે મને તો રાણીની જેમ રાખે છે એ હવે જા એ અમે કામે જાય ને તોય હારે અને વાડીએ જાય ને તોય હારે અને ખાવાનું તો પડ્યું મુય પણ સાય ન પીવે મારા વગર એ મુઈ તારે તો બાબલો સા નહીં આયરે પીતો હોય એ માર તો છે ને મારો ઘરવાળો મને પૂછાવીને પાણી નથી પીતો એટલો મને પ્રેમ કરે છે એ હવે જાને પ્રેમ વારી કહેતો કે મને એટલો પ્રેમ કરે છે શું તને એક ન કરતો હશે એ મુઈ હા તું માનીશ નહીં એ અમારા ઘરની વાતની તને થોડી ખબર હોય એ તારે તો પાછો પાવર જાજો કા તારા ઘરવાળાનો એ અમને છે અમાર ઘરવાળાનો પાવર જાજો શું એ હારું મુઈ તને પ્રેમ કરતો હશે પણ મારા ઘરવાળા જેટલો તારો ઘરવાળો તને પ્રેમ ન કરી શકે એ તું તો તારા ઘરવાળાના જ વખાણ કરજે એ અને બેસ એ મારે થાય છે મોડું હજી વાડીએ જવાનું મારે માર ઘરવાળો વાટ જોતો હશે ઘીરે કે વાડીએ જવાનું એ હજી એમ એ હાલ બેટા એ આવજે પાછી બેહવા આમ તો જો કેવા એના ઘરવાળાના વખાણ કરે છે મારો ઘરવાળો પ્રેમ કરે પણ મારા ઘરવાળા જેવું તો ન જ થાય આઈસ્ક્રીમ ખાવા ગામમાં કાઢ્યા છે હમણે આવતા હશે મારા હાટું હોય તે લઈને આવશે એ કિરુડી ધોલ હા હા હું નો ધોવા દડ્યો તો હારું
હા ઊભી થા. સુમલી તું ગાય ગાય. એ એલી મોય તમે બે આયા નીચે શું કરો હો? આયા બે દંડવસ તો ન કરતી ને. આ ખરા તડકા ઊભી તો કઈ ટીશન ભાંગી ગયો. ના સુમલી કઈ તો નહીં એકું પણ તને કેવું તો પડશે જ. પણ નો કહી શકો તો પણ તમે બે ખરા તડકાનો હું દંડવસ કરો હો એમાં હું કહેવાની વાત છે? એ દંડવાસ નથી કરતી તું સમજ તો ખરી અમારી વાત તો પેલા હા ભાઈ. એ પણ શું બોલ? એ તારો ઘરવાળો મગનો રહ્યો ને એ રહ્યો ને બોલ તો ખરી ગાયો ઘાસું મારો ઘરવાળો મગનો એ મારો ઘરવાળો મગનો તો આઈસ્ક્રીમ ખાવા જો હે ગામમાં. ના સુમલી કહાડિયા રે તલાવની પારે કુટર કુકરે હાય બાપ! શું કીધું મુઈ? તું હાવ ખોટી હો. તારો વિશ્વાસ તો હું કોઈ જ ન કરું. મારો ઘરવાળો મને કેટલો પ્રેમ કરે છે અને તું મુઈ કોકના નામા દેસ? એ સુમલી ઈ તો તારી પાકી બેનપણી નથી પણ તું તો મારી પાકી બેનપણી હો ને. એ આ એકલીની વાત હા વાંચી હે મગનો અને ઓલી કાયડી બે આમ જો તલાવની પારે પ્રેમ લીલા કરે પ્રેમ લીલા. હાય હાય રામ! આવું સાંભળતા પહેલા મારા કાન કેમ બેરા ન થઈ ગયા? એ તમે બે હાવ હાસુ કયો હો? યા શું કહું સુમલી અમે ખોટું ન બોલ્યું બાપના હમ બસ એમ ખોટું બોલ્યું એ ને બે હંગવા જીત્યો ને ન્યા ભારી જ્યું. એ મુઈ મારા ઘરવાળાને માથું દુખતું હોય તો હું આખું ગામ માથે ઉપાડી લઉં અને આ મારો રોયો એ કાયડીમાં હું જોઈ ગયો ત્યાં ધોઈડીને મૂકીને કાયડી પાસે વઈ ગયો. હવે તો એની ખેર ને જો એવા લાફા દાબીશ ને એવા લાફા દાબીને તે આખા ગામ કરતા બારો વિયો જાય છે. એ સુમલી એ કાઢી પાડ એ તને કાંઈ થઈ જશે તું બેસ જા જે હોય તું વજા ઘરે વજા. ના મારે અત્યારે ને ત્યારે એના પાસે જાવું હે અને એને તો ભારો કાઢી દેવો હે મારે. ઈ ક્યાં છે? એ નથી જાવું પાછી વઈ હું કહું અહીંયા જાશ ને તો વધી જશે. એ વધી જાય તો ભલે વધી જાય. એ ઈ એની બાયડી નથી એ હું એની બાયડી છું. એ વધી જાય ને તો તેલ પીવાઈ ગયું. મને તો કાંઈક થાય રેખલી. હું કરું હું તો પાગલ ન થઈ જતો હારું. એ બાપા એ રહી લે આ બે પાંચ થઈ જાય શું આમ જો. એ બાબા મને મારું થાય છે હવે તો. એ સુમલી એ હિંમત રાખ એ કિરુડી હાલ ગાય કા આપણે જેવી. એ મોયો રેખલી મારો ઘરવાળો જ્યાં હોય એથી એને ક્યાં આયા ઘીરે ટોસાય. આજ તો એની ખેર લે એના કરતા તો મને એમ થાય છે કે હું ક્યાંક વઈ જાઉં. એ નાના સુમલી એ હું તારે નાનો છોકરો છે તું તારા છોકરા હામું જોજે. એ મું એ તું કાંઈ છે ને હિંમત રાખ અને ઓલો મગન આવે ને એટલે તું બાદતી ન નકર તારા છોકરાનું શું થશે. એ મગને જો અવરું પગલું ભરી લીધું ને એ ઈ શું અવરા પગલા ભરશે? એ એને મારા છોકરા સામું જોયું હોય તો આમ ન હોય. બીજું વાહે હું યા જો હોય છે મારા છોકરાનું જરાય ન વિચાર્યું. એ તું હિંમત રાખ એ બેકડી હાલ આપણે બે આઈ ને તું સાની રે. એ હવે હવારમાં પાછું આવશું. એ તું ધ્યાન રાખજે તારું અને તારા છોકરાનું અને ભેગું મગનાનું રાખજે ધ્યાન. મગનો તો મઈ જો હવે મગનાનું તો હું કેવું ધ્યાન રાખી લઈ. હું જોઈ લઈશ કેટલો પ્રેમ કર્યો તો ઢગલા પ્રેમ કર્યો તો મેં એને અને મારો રોયો ઓલી કાયડી વાય વઈ ગયો. આવવા દે એને આજ તો એની ખેર નહીં. અમારા નાના એવા છોકરા હમું ન જોયું. એ રાજવીર તારો બાપો તો કેવો છે? આજ તારો બાપો આવે ને એટલે પાથરા પાડી દઉં જો તું. ધાબળા બાબળા કઈક ખારા લાવજો નકરા તમે હલકા લાવો છો. આવો તો બહુ હારા મારા લાય તો આણસાર ના કોટ લાયા હો ઓર તો તારે કઈ દે એમાં લે એ વાંધો નહીં પો મહિનામાં લેતા આવજો ને ઉધારે દીજો બધાયને. એ હાથે નાનજી દાદા ઉધારે શું દે ભલા મને ઉધારે આ દે એલા એ મગન કેમ એલા ભાઈબંધ તું હમણાં કોઈ દેખાતો નથી. આ ક્યાં આવ્યો તું અત્યારે? એટલે આજે જ રજા રહી મારે. એ રજા તો મારે યાદ જ રહી હે પણ તું આ ધોરા દી આવી રીતે ખરાબ બપોરે આમ શા જઈને આવ્યો? એ માથું દુખે ને તે દુકાને જવું. હે મગના એ વાંધો નહીં ભલા મણા બેસ ને કેદું નામ થાક ભેગા ચા ખાના હા. દાદા. હા બેસ નાનજી દાદા માથું દુખે ને આમ હબાકા મારે છે. તો પણ દવા લઈ આય. બે એટલે એ સગન હા તમે માનો કે ન માનો આ રહ્યો ને હે હા આ મને લગભગ લવના ચક્કરમાં હોય એવું લાગે. મગન બોલ. એ મને કેદું નું એવું લાગે પણ હવે નાનજી દાદા હવે આવું તો કાંઈ કોઈ મોઢેતમાં આપણે કહેવાય નહીં. એ તમે બે મૂર્ખા છો મૂર્ખા.
એને ખમીને એવા વહુ છે, હવે વહુ એવા રૂપાળા છે અને કાંઈ બીજા લવમાં પડતા છે કોઈ, તમે બે ખોટા છો એવું ન હોય. એ બબલા, આ તો હાસુ કોઈને કીધાય જેવું નથી. હમણાં ગામમાં મોટો ઢોલ વાગ છે ને, એ તઈ બધાને ખબર પડશે, તે તમારી સરપંચ ખબર પડશે કે આ મગનો કેવો છે. તો એ પણ આવું ખોટું તમારે કોઈ દી આરોપ એવો નખાય નહીં. આ બે તેને એવા છો લ્યો. એ આ નહીં માને સગન, ઢોલ વાગે ને તેની આંખું આ બધાની ખુલ છે. હા, ત્યાં સુધી એવું તમને ભેગું નથી થવું. હવે આજથી તમારી ને મારી ભાઈબંધી પૂરી. એટલે આપણે એમાં અમારી ભાઈ બહેની કોડા શું કામ તોડે? હવે તમને હું હાસો નથી લાગતો? એ પણ એવું કહેવાય નહીં, ભાયા જાણ્યા વગર તું કેમ કહી કે નહીં કંઈક લફરું છે. હાલ જોજો જોજો, હવે જે જે સબૂત તમારા સામે લાવી ઘા ન કરું ને ત્યાં સુધી હું તમને એવું મોઢું ન દેખાડું. બબલા, ત્યાં સુધી મારે ભેગું નથી થવાનું. હું કહેતો હોય હમ ખાઈને જવો. હવે આજ તો મારો રોયો આવે ને એટલે આઈસ્ક્રીમ લાવે ને તો આઈસ્ક્રીમ પેટ હોરો કાઢી નાખું. આજ તો મને એટલી દાળ ચડે, આ હારું કર્યું રેખલીન કિરુડિયા બે મને કીધું, નકર હું તો હાવ ભરી મરી છું, મને તો કાંઈ ખબરે ન હોય. મને તો રહેવાતું નથી, એટલી દાળ ચડે છે. હું કરું? કયા મલકમાં આઈસ્ક્રીમ ખાવા જાય છે? હવે તો એમ થાય કે આખું ગામ થઈને ઢીબે તો હારું. એ બેરી 50 વાળો કોણ ખાતો? એ પસા વાળો કોણ જો તમારો તેલ પીવા, અને તમે પેલા મને ઈ કયો કે તમે મને ડગો હું કામ કર્યો? એ કાંઈ મેં તને ડગો ન કર્યો, તને કેટલો પ્રેમ કરું તને ખબર છે? આહાહાહા, તને પ્રેમ કરું છું એ તો મને પ્રેમ કરો છો તો ઓલી કાયડી આરે તમે તલાવની પારે હું કરતા હતા? એ બધું ખોટું છે, ઈ તને કોને કીધું? આહાહા, કેસે ખોટું છે? હજે મને આ ઘીરે કહી જાય છે તોય ખોટું છે? એ કોણ કહી ગયું તને? એ ગામ ના તો બધી વાતું કરે, ઘર તોડાવા. ઓહો, કે ઘર તોડાવા ગામના વાતું કરે? એ ગામના ઘર કાઈ એવા નો તોડાવે અને એવી વાતું કાઈ નો કરે. મને ઓલી કિરુડી અને રેખલી ભાઈ મને કેવા આવી ગયું કે તારો ઘરવાળો રહ્યો ને ઈ ઓલી કાવડી અરે લવ કરે છે. એ હસુ બોલો ન કરું આય ને ગરા ટુકો દાઈ દાસ. એ કોઈ દી નો બને. કેસે હું તને કેટલો બધો લવ કરું છું. એ લવ કરવા કરતા તો 2 વીઘા ઘઉં કર્યા હોત ને તોય મારો છોકરો 2 વરા લગીને ખાધા રાખે તોય નો એને ખૂટે. એ બેરી, એ ગામ ના તો ગમી વાતું કરે. એ ગામના કાંઈ ખોટી વાતું ન કરે અને તમારા માથે મેં કેટલો વિશ્વાસ કર્યો હતો અને મગના તું તો હાવ બેવફા નીકળો. તે મારા હારે બેવફાઈ કરી. એ મેં કાંઈ નથી કરી. આહા, હજે તો જો માનતો જ નથી. મેં બેવફાઈ નથી કરી. એ તમે બેવફાઈ નથી કરી ને તો મારે છે ને હવે આ ઘરમાં રહેવું નથી. એ તમે એકલા પડ્યા રહેજો અને છોકરો હશે એની તમે ધ્યાન રાખજો. હું જાઉં છું મારી માના ઘરે. એ ચાય ને સૌ સાની મની એટી બેસ. એ મારે તો જાવું જ છે અને હવે છે ને ઓલી કાયડીને તમે તમારા ઘરમાં બેહારી લીધો અને હું તો આ હાલી. એ રાખજો એને. હા, કોને કીધું હોય છે આને? એ બા, એ બહાર આવો કાયગા. એ શું હે મગના? એ આંકો આવો. એ ઓલી હોય જઈએ બાકી. એ ગોયા એ તો બેહતો હોય તું અને આમ બળ ગોમ ચાલ વાહે ગાલી. એ આવું વાલો હું. એ ભગવાન, એ આને કોને કહી દીધું હોય છે? એ કોણ જાણે કોકનું ઘર તોડાવવું હોય છે એટલે એમ કર્યું હોય છે. આલે ઓલો સગલો તો જો. લે જોયું, અત્યારે સહન ધરાય નથી તમારા જુવાનડામાં. કરવું શું? તે હું કરે નાનજી દાદા? અલા લે, આ મગનના બહુ આમ ક્યાં ગયા? જોયું જોયું ને તમે? એ વાવ ગીરે. આવ એ વાવ. આ તો હાવ બે ઉભા માર્ગે થોડી જાય છે. છે શું? એ નાનજી દાદા માનો નો માનો, એ અમે વાત કરી ને એ ઈદ હોવી જોઈએ. એ તારી વાત હાચી છે બાબલા. હવે મારે કાનની બૂટ ચાલવી પડશે કારણ કે આ કઈક હોય તો જ આ હાવ બે થોડા થોડી જેવું હોય. ઈ આ મગનનો છોકરો આમ જો. એ આયા ઉભ્યો એ એ બટા. બેટા આયા. એ બાબલા નાના પગે લઈ લઈને. એ આમ જો આને બિચારાને લેવાય નો રહ્યું બે હાવું આવ. એ આ નાનજી તો દાદા પણ જાણે આમ તો જો ઘોડિયું ઠેકે એમ જો આ બિચારા ભૂલકાને લેવાય નો રહ્યું. તો આનું શું થાય હે? એ હવે રોમા બટા હમણે આવશે આમ જ્યાં થોડા થોય કોણ જાણે સાય જાય છે. એ મગના
એ મારો છોકરો અહીંયા છે. એ નાનજી દાદા માર બા ને માર વહુ નીકળ્યા હતા. એ ઈ તો આમ ધુવડા કાઢી જા પણ છે શું એ ઈ બધું તમારે જાણીને શું કામ છે? રે બોલો. એ જોયું ને નાનજી દાદા, એ ઓલો સગન કઈ જો ને એ ઈ વાત 100% હાચી હોય. એ હાસું છે બબલા, જોયું ને ટપ દાદા, આમાં આમ જો આવા ધંધા કરે ને તો જો છોકરા રદળી પડે. ઈ તો આપણે અચાનક છોકરું રોય રોય ના થઈ જાય ને બબલા. અરે આ કેટલું ઊનું આપણે આયા ને બેહી એકતા